પાલડીનો જલારામ અંડરપાસ જોખમી બન્યો અને અંડરપાસમાં ઉપરના ભાગે પોપડા ઉખડ્યા. બ્રિજમાં કેટલીક જગ્યાએ સળિયા પણ દેખાયા. અંડરપાસમાંથી પસાર થતા વાહનો પર પોપડા કરે તેવી સ્થિતિ છે. સળિયા દેખાવા છતાં એમસીએ યોગ્ય રિસરફેસ ન કર્યું. પહેલા પણ જલારામ અંડરપાસમાં સળિયા દેખાયા હતા. સળિયા દેખાયા પછી એમસીએ રિસરફેસ કર્યું હતું. તો યોગ્ય રિસરફેસ ન થતા ફરી બ્રિજમાં સળિયા દેખાયા. એમસી પર આ ગંભીર આરોપ એ લાગી રહ્યો છે. પાલડીનો જલારામ અંડરપાસ અને જ્યાં આ ખખડધજ હાલત અત્યારે એ અંડરપાસમાં જોવા મળી રહી છે. રોડ પરના પણ એ સળિયા દેખાવા લાગ્યા છે અને ઉપર પણ પોપડા ખરવા માંડ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, પાલડી જલારામ અંડરપાસ અને જેના પોપડા ઉખડ્યા છે, કેટલાક સ્થળે તો સળિયા પણ દેખાયા છે. એમસી તંત્ર કરી શું રહ્યું છે દીપક? બિલકુલ, હજુ તો 2 વર્ષ થયા છે પાલડી અંડરપાસને નિર્માણ પામે અને હવે તેના જે નીચેના સળિયા છે તે પણ દેખાવા લાગ્યા છે અને છત પર પોપડા પડવા લાગ્યા છે. એટલે કે ક્યાંક મહાનગરપાલિકાના ઇજનેર વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે કે લાયબિલિટી દરમિયાન જે ચેકિંગ છે તે કરવામાં નથી આવ્યું. તે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે આ પ્રકારે પોપડા ઉખડી રહ્યા છે. બીજી તરફ સળિયા પણ દેખાઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે આરસીસીના કામ પર તેમના દ્વારા ડામરનો પેચવર્ક કરવામાં આવ્યું છે. એટલે કે જે આરસીસી નો રોડ બનાવવામાં આવ્યો છે અંડરપાસની અંદર, ત્યાં ડામરનો પેચ પાથરવામાં આવી રહ્યો છે. ક્યાંક લાયબિલિટી દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી રહી હોય તો મહાનગરપાલિકા આવે છે, કોન્ટ્રાક્ટર હશે તેના સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે. બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.